કે અમારે એક જગ્યાએ જવાનું થયું, મરણ હતું, એને ભાઈના દાદા ગુજરી ગયેલા, તમે ત્યાં જઈને બેઠા. મેં કીધું પેલા કેમ દાદા કેમ કરતા? મને કે માયાભાઈ યોગા કરતા કરતા દાદા. અરે મેં કીધું યોગા કરતા કરતા તો યોગાથી તો આયુષ્ય વધે. મને કે દાદાની ગઈ આયુષ્ય ન રહી ભાઈ, યોગાએ ઘોબો ઉપાડી લીધો. અરે મેં કીધું પણ યોગા કરતા કરતા? મને કે યોગા કરતા કરતા. અમારા દાદા રામદેવ બાબાના એવા ભગતભાઈ રોજ સવારમાં 5 વાગે રામદેવ બાબા ટીવીમાં આવે એટલે અમારા દાદા આસન લગાવીને હામાં બેસી જાય. જેમ રામદેવ બાબા કહે એમ દાદાને કરવાનું. પણ કાલે બન્યું એવું ભાઈ કે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો. હવે દાદાના સેન્ટિંગના હરિયા જેવા ટાટિયા, પણ દાદા આમ મજબૂત એટલે મને કે કડાકા કરીને ત્યાં પદ્માસન લગાવી દીધું. ગોઠણે કડાકા બોલી ગયા, પણ દાદાએ પદ્માસન લઈ લીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો. અને દાદાએ મને કે ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. અને માયાભાઈ જેવી લાઈટ આવી ત્યાં દાદા વહી ગયા. પછી બહુ આજ્ઞાનું પાલન ન કરાય, આપણે હા સડી જાય મૂકી દેવાય. કહેવાનો મતલબ આ છે. અને જીવનમાં જેટલી સમજણ એટલી મજા. ત્રીજી વાત કે જીવનમાં ત્રીજી વાત કહું કે તમે બીજાને મિત્ર બનાવીને બીજાને મદદ કરવાની તમારી તૈયારી હશે તો ઈશ્વર તમારી મદદ માટે તૈયાર છે. તમે બીજાની મદદ કરજો. અને ત્રીજી વાત, અહીંયા પહોંચી ગયા છો તો અહીંયા કેવલ ને કેવલ ગુજરાતી, કેવલ ને કેવલ ભારતી પણ રહેજો. જ્ઞાતિ વાતીના વાડા તોડી નાખજો સાહેબ. 18 વરણ એક બનીને રહેજો. જ્ઞાતિની વાતો છોડજો. અમે તો આપણા ભારતમાં કહીએ છીએ, ગુજરાતમાં કહીએ છીએ. અને ત્રીજી વાત, આજે ભારત એવી જગ્યાએ જવા જઈ રહ્યું છે. હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે ભારતમાં રૂપિયાથી મોટી નોટ જ ન હોય. અને છેલ્લી વાત કહું કે એ જ મોજ, એ જ આનંદ. એક ભાઈને અરીસો ચડ્યો. એ પહેલી વાર જેને જિંદગીમાં અરીસા સામું જોયું છે ને કેવું લાગ્યું છે? અરીસો જ નહોતો. પહેલી વાર એને અરીસો મળ્યો, જોયો, એમાં પોતે દેખાણે, પોતાને ખબર જ નથી કે હું પોતે છું. આમાં એને એમ કે કોક છે હો ભાઈ ભાઈ હો, ખોવાઈ ગયો એમાં. ક્યાં બાત હે, વાહ વાહ. આંખનું સાહેબ એવું જ છે. આંખ જેટલું બહાર જોવે છે ને એટલું જ અંદર છે. એનું કારણ એ છે, જો એટલું જ અંદર ન હોય તો આંખું વિચાઈ ગયા પછી સપના કોણ મારો દાદો જોવે છે? એ દુનિયા નોખી છે. એમાં અરીસાનું એવું છે, હામો દેખાતું ભાઈ ભાઈ હો. 3 દી સુધી ઘીરે જ ન ગયો, અરીસામાં ખોવાઈ ગયો. એની પત્નીને ચૂકા 3 દી તમારું ઘૂઘલું ગયું ક્યાં? તો ઓલો વાડી હતો, ઓલો ત્યાં બેન આવી ટિફિન લઈને ભાત લઈને, અને ઓલો અરીસામાં ખોઈ ગયો. ક્યાં વાત હે. એમાં એની પત્નીને આવતા ફળી ગયો, ધડ પછેડીમાં હતાડી દીધું અને પાછો હતીને બેસી ગયો. એની પત્નીને ચૂક મારું એક સુપાવ્યું, જમવા બેહાડી, વાતવે વળગાડી અને ધડદીને પછેડી ખેંચી લીધી. અંદરથી જોઈ તો અરીસો. બેને નહોતો જોયો. એ મળ્યા કે મારો રોયો ઘેરે ક્યાંથી આવે? બીજી બાઈ લાવ્યો. અને બાઈ અમે શિવલી કોકના ઘરમાં હોળી હળગાવા આવે. એ રડતી રડતી ઘરે ગઈ. ઘરે જઈને એને સાસુને કીધું કે તમારા દીકરાને આવું ન કરાય. શું કર્યું મારા દીકરા? તમારા દીકરાને આવું ન કરાય. પણ શું કર્યું મારા દીકરે? એ બીજી બાઈ લાવ્યો. મને પૂછ્યું તો હું ના ન પાડત. એક ઘરે રહેત ને એક વાડીએ રહેત. પણ તમારા દીકરાએ મને કૂવામાં ઉતારીને વરત કાપ્યો. અરે કે પણ કોઈ દી મારો દીકરો આવું ન કરે. ક્યાં છે બાઈક? આ રહી. ડોશી એ નહોતો જોયો રીસો. એ મળ્યા રોવા. મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. સાહેબ સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, પણ સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર. એમ આજ ઘણા એમ કહેતા 2,000 ની નોટ નો હારી. એવડો રૂપિયો બને કે કેવલ એક જ રૂપિયો હોય, એને વિશ્વગુરુ કહી શકાય. અને ત્રીજી વાત કે અત્યાર સુધી સાહેબ સનાતનને હામું કોઈ નહોતું જોતું. અને 488 વર્ષ થયા તેથી એક બાબર નામ નહીં કોઈ વ્યક્તિ આવી અને આપણું ભગવાન અશોક સમ્રાટ અશોકે જે મંદિર બનાવેલું સાહેબ અયોધ્યામાં, એ મંદિર તોડીને એનો ઢાસો બનાવ્યો હતો. અને એટલા વર્ષો પછી આ 2024માં નરેન્દ્રભાઈ મોદીના હુકમથી અને આજે જાઓ અયોધ્યાની અંદર જ્યારે મંદિર બન્યું હોય
અને રાતો રાત એરપોર્ટ બન્યા સાહેબ. અને પર ડેની વ્યક્તિ અત્યારે નિર્ણય કરે, પર ડેની જો અત્યારે સંખ્યા ગોતીએ સાહેબ, તો પર ડે 1 લાખ માણસ અયોધ્યામાં દર્શન કરે છે. વિશ્વનું માણસ ને આવે છે. અને આ સમય આપણા માટે સોનેરી યુગ છે. એટલે જીવનમાં જેટલી મોજ આવે એટલી મોજથી જીવાય. બાકી સમજણ ન હોય તો અટવાઈ જાય, ગમે ત્યાં અંદર ઈર્ષા હશે તો એ મરી જશું. જીવનમાં કોઈ દી કોઈની ઈર્ષા ન કરતા, કોકનું હારું ભાળો, ત્યાંથી વખાણ કરજો. બીજાને મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં સાહેબ, પણ મહેરબાની કરી અને એને અડચણ થાય એવું ન કરતા એના માર્ગદર્શક બનજો. બાકી તો એક ભાઈને અરીસો જડ્યો. અરીસો છે ને એ ઈર્ષાનું પ્રતીક છે. ઘણા એમ કે ભાઈ બંધે અરીસા જેવો રાખજો. બિલકુલ નહીં. અરીસામાં ડાઘ હોય, આપણામાં દેખાય ડો. બિલોરી કાચ જેવો મિત્ર રાખજો. બિલોરી કાચ આ પારદર્શકતા, આર પાર બેને ઓળખતા હોય એટલું નહીં. કીર્તિદાનભાઈ, બિલોરી કાચ જેવો મિત્ર શું કામ કીધો હશે કે બિલોરી કાચ જે હામો હોય ને એની કરતા 10 ગણો મોટો કરીને એને દેખાડતો હોય છે સાહેબ. ઈ એનામાં તાકાત હોય એટલે આપણામાં ઈ ગુણ હોવો જોઈએ કે આપણા મિત્રને 10 ગણો કરીને મોટો દેખાડીએ જગતને. જેની ભેગા રહીએ, પછી ભાગીદાર હોય, પાર્ટનર હોય. ત્રીજી વાત, જીવનમાં એક વસ્તુ એ કે જ્યારે તમે તમારી ઓફિસે જાઓ, તમારા જીવનમાં આનંદ જ કરવો હોય તો એક જ વસ્તુ કે એ તમારે ભૂતકાળને ભૂલવો નહીં. હારો ભૂતકાળને કોઈ દી ન ભૂલવું. તમે તમારી જિંદગીમાં તમે પહેલી વાર જ્યારે ઓફિસ બનાવી અને તમારી ઓફિસની અંદર તમે જ્યારે હો અને ઓફિસમાં જ્યારે તમે પહેલી વાર ગયા, બરોબર, પહેલી વાર તમારી ઓફિસ આમાં ગયા તેથી તમને કેવું લાગ્યું? બસ એ કાયમ તમારી ઓફિસમાં જાઓ ત્યારે એ દિવસને યાદ કરી લેજો. જિંદગીની અંદર તમને કોઈ દી તકલીફ નહીં પડે ભલામાં. બીજી વાત, તમારા પાર્ટનર હારે કોઈ દી તકલીફ જ ના પડવી હોય તો પહેલી વાર પાર્ટનર થયા જે મીઠા મોઢા કર્યા એ કાયમ જ્યારે મળો ત્યારે એ દિવસને યાદ કરી લેજો. જિંદગીમાં તમને તમારો પાર્ટનર જૂનો નહીં લાગે. ત્રીજી વાત, લગ્નમાં બે માણસને આવું છે. પહેલી વાર કોન્ટેક્ટમાં આવ્યા ને પહેલી વાર તમારો સંબંધ થયો ને લગ્ન કર્યા ત્યારે જે તમે વાતો કરતા હતા એ કાયમ તમે યાદ રાખો તો જિંદગીમાં કોઈ દી પરિવારમાં તકલીફ નહીં પડે સાહેબ. હું સ્ટેજ ઉપર ચડું ત્યારે નરું સત્ય ડૉક્ટર સાહેબ કહું છું કે હું પહેલી સ્ટેજ ઉપર આવું ત્યારે એમ જ માનું કે મારો પહેલો પ્રોગ્રામ છે. શું કામ? હું રોજ નિંદરને મૃત્યુ સમજું છું. હું સૂતા પહેલાં જેનું લાગ્યું હોય એની મનોમન માફી માગી લઉં છું અને જાગું છું ત્યારે મારો જન્મદિવસ સમજું છું અને ઈશ્વરનો પાડ માનું છું. ભગવાન તે પાછી મને બધી મેમરી આપી દીધી. હું ક્યાં હતો, હું હતો, શું છું, તે પાછું મને ડાઉનલોડ કરી દીધું. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. આજ મારો પહેલો એમ જિંદગીમાં રોજ પહેલા દિવસ હશે ને એને જિંદગીની અંદર છેલ્લા દિવસ સુધી તકલીફ નહીં પડે. ભલા મને જ્યાં લખો ત્યાં લખી લેજો. એટલે મોટા મોટી મજા છે.